બોલો કાકા, શું નામ તમારું? અશોક. અશોકભાઈ, ક્યાંથી આવ્યા અશોકભાઈ? ઉંબરગામથી. ઉંબરગામ. ઉંબરગામ, વલસાડ. વલસાડ જિલ્લો, ઉંબરગામ તાલુકો. વલસાડના કાલે કાકા એક આવ્યા હતા, એ ગયા. અને આનંદ હતા? એક હા હમણાં જ વલસાડના ગઈકાલે જ ગયા. અચ્છા. શંકર કાકા હતા અમારા. વલસાડમાં તમારો ઉમરગામ તાલુકો લાગે? ઉંબરગામ તાલુકો પ્રોપર ઉંબરગામ ટાઉનમાં જ રહું છું. ટાઉનમાં જ છો? માછીવાડા. બરાબર. શું આખું નામ તમારું? અશોક બાબુભાઈ ટંડેલ. ટંડેલ. બરાબર. કોણ છે તમારા ફેમિલીમાં? ફેમિલીમાં મિસેસ છે ખાલી. મિસિસ એકલા જ છે? ક્યાં મિસિસ આવ્યા તમારા સાથે? ના. કેમ? મારું બહુ મોટું ઘર છે, કાંઈ તકલીફ નહીં, પણ થોડું મારે બી મિસેસ સાથે પેલું ખીચખીચ થાય થોડું. ટોણા મારા 1 વર્ષથી હમણાં ઘરે જ છું. 53 વર્ષ કન્ટિન્યુ થ્રુ આઉટ સર્વિસ કરી, એક દિવસ છૂટી 53 વર્ષ થ્રુ આઉટ. 53 વર્ષ નોકરી કરી તમે? હા, yes. તમારી ઉંમર કેટલી છે? અમારી 73. અમને મે મહિનાથી 73 લાગતી નહીં પણ તમારી 73 વર્ષ. તો અમે એ છે ને રેગ્યુલર એક્સરસાઇઝ ને આમ બધી રીતે આપણે કામ આજ સુધી કામ જ કર્યું છે. વાહ, 53 વર્ષ કામ કર્યું. હા. 1 વર્ષથી ખાલી ઘેર છો. હા. હવે ઝઘડા થાય છે ઘરમાં? એમાં એટલે તું આમ તો બંને ટાઈમ ખાવાનું મળે, બધી ફેમિલી વેરી હાઈફાઈ છે, બધી હાઈલી ક્વોલિફાઈડ છે બધી. અચ્છા. હા, બધામાં હું જ મારા કરતા બંને ભાઈઓ બી ગ્રેજ્યુએટ ફ્રોમ બોમ્બે યુનિવર્સિટી. વેરી ગુડ, વેરી નાઇસ. મોટા ભાઈ તો મેજર છે. તો પછી આ પરિસ્થિતિ કેમ આવવાનું કારણ શું છે? અમે અલગ રહ્યા છીએ ભાઈ, ઘરવાળી સાથે થોડી એ થાય છે કે ટોણા મારે છે એટલા માટે, બાકી મતલબ ભાઈ બી બોલાવે છે. અત્યારે પહેલા જે બધું ચાલતું હતું બહુ મસ્ત ચાલતું હતું બધાનું જીવન, પણ આ જે જનરેશન નવી આવી છે એની અંદર આ શું આ તકલીફ શું? મારે જનરેશનમાં મારે કોઈ નથી, મારે 3 બેબી જ છે. 3 બેબી છે, બધાના મેરેજ થઈ ગયા? મેરેજ થઈ ગયા અને વેરી હાઈ, એ લોકો બી છે હાઈલી ક્વોલિફાઈડ, વેલ સેટલ છે બધા. વેલ સેટલ મતલબ ત્રણેય જમાઈ ખૂબ છે. નાના જમાઈ તો બી લખ્યા ને ખાસ. તો તમારા ઘરની અંદર અત્યારે તમારા વાઈફ એકલા જ છે? એકલા છે. બહુ મોટું ઘર છે અમારે, બે તો વેસ્ટર્ન ટોયલેટ વગેરે છે. તો અત્યારે એકલા છે ઘરે? એકલા જ. પણ આપણે એમને રિક્વેસ્ટ કરો ને કે તમને લેવા આવી જાય. ના રે, રિક્વેસ્ટ તો હમણાં મારે ખબર પડશે તો મારા ભત્રીજ એ લોકો બોમ્બેથી આવી જાય, પણ આપણને જોઈએ સવાલ જ નથી ને. ફોન આવ્યો તો પણ મેં ઉઠાવ્યો જ નથી. એવું છે? હા. પણ એવું નાની મોટી ઝઘડા ચાલ્યા કરે, મનની અંદર એટલું બધું દુઃખ નહીં લેવાનું. નહીં, પણ કોઈ દિવસ ક્યારેક કોઈ સાંભળેલું ને કોઈનું બી ક્યાં બી આટલા વર્ષ કામ કર્યું. વાત સાચી છે, પણ પણ આખી જિંદગી આપણી હવે આખી જિંદગી નીકળી ગઈ. તો આપણે જેટલા પણ સમય રહ્યો હોય શાંતિથી સરસ રીતે કદાચ નાનો મોટો અણબનાવ થાય તો આપણે થોડું ઇગ્નોર કરીને આપણે આગળ વધીએ તો ના ચાલે? ઇગ્નોર કરે. મારે તો ગામમાં બી એવા બધા સાથે સંબંધ છે એટલે તો જીવી રહ્યો છું. બરાબર છે. હા, બાકી ઘરમાં જ કીટકીટ નહીં તો બધા સાથે સંબંધ. કામમાં અહીંયાનું એડ્રેસ કેમનું મળ્યું તમને? એમાં યુટ્યુબ પર છે, અમે કઈ જોતું જ નથી મોબાઈલમાં, ખાલી યુટ્યુબ જ જોઉં છું બસ, ને બીજું આવડતું બી નથી. એની અંદર મારા વિડીયો જોયા તમે? હા, જોયા તો એટલે જ. કેટલા ટાઈમથી વિડીયો જોતા તમારા? વિડીયો તો મેં વચમાં 10-15 દિવસ પહેલા બી જોયો હતો. અચ્છા. પછી મનમાં આવ્યું કે આપણે અહીંયા જતા રહીએ. હા. થોડું દૂર લાગે છે ને ત્યાંથી? હા, દૂર તો લાગે છે, એટલે થોડું આમ રિક્ષા હા અંદર છે, નડિયાદથી ઘણું દૂર છે, 20 કિલોમીટર દૂર છે, એ થોડું ઓડ લાગે. પણ ગમ્યું તમને? હા, ગઈકાલે આવ્યા? હા, ગઈકાલે જ આવ્યો છું. બરાબર. ના ના, સરસ. ચાલો, મારા ભાઈનું તો ત્યાં આરામથી તમને યોગ લાગે ત્યાં સુધી રહો, કોઈ ચિંતા હા, નહીં, કોઈ ટેન્શન નહીં લેવાનું. ભાઈ તો મેજર, એને તો અત્યારે 1.5 લાખ ઉપર પેન્શન આવે છે. બાપ રે. મારા ભાભી બી ક્લાસ 1 ઓફિસર હતા મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં. બરાબર. ના ના, કોઈ ચિંતા નહીં. ચાલો, હા ને.